અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેની 150મી જન્મ જયંતિના પાવન પ્રસંગે સમગ્ર ભારતની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી સન્માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતની 182 વિધાનસભા સીટમાં તારીખ 15 નવેમ્બરથી શરૂ કરીને 20 નવેમ્બર સુધી જે યુનિટી માર્ચ એટલે કે એકતા યાત્રા જે યોજાય છે એના ભાગ સ્વરૂપે આજે આ વઢવાણ વિધાનસભામાં પણ વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને વઢવાણ તાલુકાના કેરાળા ગામ હનુમાનજી મંદિર સુધીની આ 10 કિલોમીટરની એકતા યાત્રા એટલે પદયાત્રા યોજાય છે, જેમાં સાધુ સંતો, વિવિધ સમાજના આગેવાનો, સૌ પક્ષના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા છે અને આ પદયાત્રાના રૂટમાં આવતા ઠેક ઠેકાણે આ યાત્રાનું ભવ્ય રીતે સ્વાગત થયું છે। ત્યારે હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આ વઢવાણ સુરેન્દ્રનગરની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ સરદાર સાહેબ જે અખંડ ભારતના શિલ્પી એમની જે યાત્રાને સૌએ ભાવપૂર્વક બિરદાવી છે અને સૌએ શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા છે।